ભાગવત ભગવાનની જે સ્કંદ પહેલો ભગવાન વ્યાસ નારાયણ મંગલાચરણ કરીને ભાગવતનો આરંભ કરે છે. વ્યાસ ભગવાન કહે છે કે સત્યમ પરમ ધીમહિ, અમે સત્યનું ધ્યાન ધરીએ છીએ. વ્યાસજી પડે પડે ભગવાનના સ્વરૂપના ધ્યાનમાં મગ્ન રહે છે. દેવો પણ સત્કર્મમાં વિઘ્ન કરે છે, કારણ કે દેવોને ઈર્ષા થાય છે કે આ સત્કર્મ કરનારો ક્યાંક મને પાછળ પાડી દેશે. નિષ્કામ ભક્તિ એ ભાગવત શાસ્ત્રનો મુખ્ય વિષય છે. ભક્તિનું ફળ પૈસો કે સંસાર સુખ નથી, પણ ભગવાનને ભાગવતનો પ્રથમ સ્કંદ અધિકાર લીલાનો છે. અધિકારી કોણ અને અધિકારી કોણ ને અનધિકારી કોણ તે વ્યાસજી બતાવે છે. પ્રત્યેક કાર્યના પ્રારંભમાં મંગલાચરણ કરો. ભાગવતમાં 3 મંગલાચરણ છે. પહેલા સ્કંદમાં વ્યાસદેવનું, બીજા સ્કંદમાં સુખદેવજીનું અને સમાપ્તિમાં સૂતજીનું મંગલાચરણ છે. સવારમાં મંગલાચરણ કરો, મધ્યાહ્ને મંગલાચરણ કરો અને રાત્રે સૂતા પહેલાં મંગલાચરણ કરો. કથામાં બેસો ત્યાં પણ મંગલાચરણ કરીને બેસો. જેનું આચરણ મંગલમય છે તેનું ધ્યાન કરવાથી, તેને વંદન કરવાથી, તેનું સ્મરણ કરવાથી મંગલાચરણ થાય છે. એવા તો એક પરમાત્મા છે. શ્રી કૃષ્ણ ધામ મંગલ છે, નામ મંગલ છે. ઈશ્વરનું ચિંતન ધ્યાન મનુષ્ય કરે તો ઈશ્વરની શક્તિ મનુષ્યમાં આવે. ક્રિયામાં અમંગલપણું કામથી આવે છે. કામ જેને સ્પર્શ કરે છે તેનું સર્વ અમંગલ બને છે. શ્રી કૃષ્ણ કામ સ્પર્શ કરતો નથી, તેથી તેનું સર્વ મંગલ છે. જેના મનમાં કામ છે એનું સ્મરણ કરશો તો એનો કામ તમારા મનમાં આવશે. સકામનું ચિંતન કરવાથી આપણા મનમાં સકામતા આવે છે અને નિષ્કામનું ચિંતન કરવાથી મન નિષ્કામ બને છે. શિવજીનું બધું અમંગલ છે, તેમ છતાં તેનું સ્મરણ મંગલમય છે. તેનું કારણ એ જ છે કે શિવજીએ કામને બાળી અને ભસ્મ કર્યો છે. મનુષ્ય સકામ છે ત્યાં સુધી તેને મંગલ થતું નથી. તે જ્યારે નિષ્કામ બને છે ત્યારે તેમનું બધું મંગલમય થાય છે. ઈશ્વર પૂર્ણ નિષ્કામ છે, તેથી ભગવાનનું સ્મરણ કરો, ધ્યાન કરો. સતત શ્રી કૃષ્ણનું ધ્યાન ન થાય તો વાંધો નહીં, પણ જગતના સ્ત્રી પુરુષનું ધ્યાન ન કરો. સંસારનું ચિંતન કરવાથી મન બગડે છે, તે મન પરમાત્માનું ધ્યાન કરવાથી સુધરે છે. જીવ મંગલ છે, પ્રભુ મંગલમય છે. મનુષ્યમાં રહેલી કામવૃત્તિ મરે તો બધું મંગલ જ થાય છે. જે કામાધીન નથી તેનું સદા મંગલ જ થાય છે. કામ જેને મારે એ જીવ અને કામ જેનાથી મરે એ ઈશ્વર. મનુષ્યનું અમંગલ કાર્ય જ તેને વિઘ્ન કરતા છે, બીજા કોઈનું નહીં. કાયમ એક જ સ્વરૂપનું ચિંતન કરો. એક જ સ્વરૂપનું વારંવાર ચિંતન કરવાથી મન શુદ્ધ થાય છે. રામ, કૃષ્ણ કે શિવ પરમાત્માના કોઈ સ્વરૂપને ઇષ્ટ માની તેનું ધ્યાન કરો. મંગલાચરણના શ્લોકમાં સત્યરૂપ પ્રભુનું ધ્યાન કરું છું એમ વ્યાસજી કહે છે. વ્યાસજીનો આગ્રહ નથી કે એક કૃષ્ણનું ધ્યાન કરો. ત્યાં ખાસ વિશિષ્ટ સ્વરૂપનો નિર્દેશ નથી. જે ઠાકોરજીના ધ્યાનમાં આપણને આનંદ આવે તે આપણા માટે ઇષ્ટ છે. એકના જ અનેક સ્વરૂપ અને નામ છે. સનાતન ધર્મમાં ઈશ્વર એક જ છે. ઋષભાનુની આજ્ઞા હતી, તેથી રાધાજી પાસે કોઈ પુરુષને જવાનો અધિકાર ન હતો. તેથી કૃષ્ણ ચંદ્રાવલીનો શણગાર સજી સાડી પહેરીને રાધાજીને મળવા જાય છે. કૃષ્ણ સાડી પહેરે છે એટલે માતાજી બને છે. જે પરમાત્મા તે જ માતાજી. ઈશ્વરના સ્વરૂપો અનેક છે પણ તત્વ એક છે. દીવાની પાસે જે રંગનો કાચ મૂકો તેવો પ્રકાશ દેખાશે. સર્વ દેવોનું પૂજન કરો પણ ધ્યાન એક ઈષ્ટદેવનું જ કરો. વંદન દરેક દેવને કરો પણ ધ્યાન એક ઈષ્ટદેવનું જ કરો. વંદન અને પૂજા સર્વની કરવી પણ ધ્યાન તો એક જ દેવનું કરવું. જે સ્વરૂપની રુચિ હોય તેનું જ ધ્યાન કરવું. ધ્યાન, ધ્યાતા અને ધ્યેય
એ ત્રણેયની એકતા થવી જોઈએ અને આ પ્રમાણેની એકતા થાય ત્યારે પરમાનંદની પ્રાપ્તિ થાય છે. ધ્યાનમાં સંસારના કોઈ પદાર્થનું ચિંતન ન કરો, કોઈ જીવનું ધ્યાન ન કરો, કોઈ જળ વસ્તુનું ધ્યાન ન કરો. ધ્યાન કરવું હોય તો શ્રી કૃષ્ણનું ધ્યાન કરો. અનેક જન્મથી આ મનને રખડવાની ટેવ પડી છે. ધ્યાન કરતાં મન ચંચળ બને અને સંસારના વિષયો દેખાય ત્યારે પરમાત્માના નામનું વારંવાર કીર્તન કરો. ઉચ્ચ સ્વરથી કીર્તન કરો. કૃષ્ણ કીર્તનથી જગતનું વિસ્મરણ થાય છે. પરમાત્માના મંગલમય સ્વરૂપને નિહાળતા નિહાળતા તેના નામનું કીર્તન કરો. વાણી કીર્તન કરે અને આંખ દર્શન કરે તો મન શુદ્ધ થાય છે. મન શુદ્ધ થતાં પરમાત્માની શક્તિ તમારામાં આવશે. મનની શુદ્ધિ દાનથી કે સ્નાનથી થતી નથી. તીર્થ સ્નાનથી શરીર શુદ્ધ થાય છે, મન શુદ્ધ થતું નથી. સંસારનું ચિંતન કરવાથી બગડેલું મન જ્યાં સુધી ઈશ્વરનું સતત ચિંતન કરે ત્યાં સુધી સુધરશે નહીં. આ શરીર ગંદુ છે. આ શરીરથી ઈશ્વરને મળી શકાતું નથી. શરીરનું બીજ અપવિત્ર છે. ઠાકોરજીને તનથી મળવાનું છે. ધ્યાન વગર મનોમિલન થતું નથી. ધ્યાન કરવાથી જીવ ઈશ્વરનું મિલન થાય છે. ધ્યાન વિના બ્રહ્મ સંબંધ થતો નથી. ધ્યાનની પરિપક્વ દશા એ જ સમાધિ છે. તે જીવન મુક્તિ સમાધિ અધિક વખત ટકે એટલે જ્ઞાનીઓને જીવતા જ મુક્તિનો આનંદ મળે છે. ભાગવત ફરી ફરી કહે છે, ધ્યાન કરો, જપ કરો. એક એક ચારિત્રમાં આ સિદ્ધાંત વર્ણવ્યો છે. પુનરીક્ત એ દોષ નથી. એક સિદ્ધાંતને બરાબર બુદ્ધિમાં ઠસાવવો હોય તો તેને વારંવાર કહેવો પડે છે. ભાગવતના પ્રત્યેક સ્કંદમાં આ જપ ધ્યાનની કથા આવશે. જ્ઞાનીઓ સાધન માર્ગનો આશ્ચર્ય લઈ મુક્ત બને છે. જ્ઞાની ભેદને દૂર કરવો એ જ્ઞાન માર્ગનું લક્ષ્ય છે. ભક્તિથી ભેદને દૂર કરવો એ ભક્તિનું લક્ષ્ય છે. બંનેનું લક્ષ્ય એક જ છે. માર્ગ જુદા જુદા છે. સાધનામાં ભેદ છે, ધ્યાન એક જ છે. તેથી સગુણ નિર્ગુણ બંનેની જરૂર છે. ઈશ્વર અરૂપ છે, પણ વૈષ્ણવો જે રૂપની ભાવનાથી તન્મય બને છે તેવું સ્વરૂપ પ્રભુ ધારણ કરે છે. સગુણ નિર્ગુણ બંને સ્વરૂપોનું ભગવાનમાં વર્ણન કર્યું છે. નિર્ગુણ રૂપે પ્રભુ સર્વત્ર છે અને સગુણ રૂપે મારા શ્રી કૃષ્ણ ગોલોકમાં વિરાજેલા છે. ઈષ્ટદેવમાં પૂર્ણ વિશ્વાસ રાખી જગતના જળ ચેતન પદાર્થોમાં પ્રભુ રહેલા છે તેવો દૃઢ વિશ્વાસ રાખો. ક્રિયા અને લીલામાં તફાવત છે. પરમાત્મા જે કરે તેનું નામ લીલા અને જીવ જે કરે તેનું નામ ક્રિયા. ક્રિયા બંધનરૂપ છે, કારણ તેની પાછળ કર્તાનો આસક્તિ, સ્વાર્થ તથા અહંકાર હોય છે. ઈશ્વરની લીલા બંધનમાંથી છોડાવે છે, કારણ ઈશ્વરને સ્વાર્થ તથા અભિમાનનો સ્પર્શ થતો નથી. જે કાર્યમાં કર્તૃત્વનું અભિમાન નથી તે લીલા કેવળ જીવોને પરમાનંદનું દાન કરવા માટે પ્રભુ લીલા કરે છે. તેથી વ્યાસજી માખણ ચોરી રસ સર્વને લીલા નામથી સંબોધે છે. શ્રી કૃષ્ણ માખણની ચોરી કરે તે મિત્રો માટે, પોતા માટે નહીં. દેવી જીવોનું કલ્યાણ કરવા માટે જ ભગવાન લૌકિક જીવો જેમ લીલા કરે છે. જગતની ઉત્પત્તિ એ લીલા છે, સ્થિતિ એ પણ લીલા છે અને વિનાશ એ પણ લીલા છે. વિનાશમાં પણ આનંદ છે. સર્વનો દ્રષ્ટા હું છું. આ હુંનો નાશ થતો નથી. જ્ઞાની પુરુષ તેને લીલા કહે છે. હું ઈશ્વરનો અંશ છું, પણ આ હું અહંકારમાં પરિણમું છું. પરિણમવું ન જોઈએ. ગાંધારીને કૃષ્ણ મળવા આવે છે ત્યારે ગાંધારી શાપ આપે છે કે મારા વંશમાં તે કોઈને રહેવા દીધો નહીં, તો જા, તારા વંશમાં કોઈ રહેશે નહીં. શ્રી કૃષ્ણ તો શાપ સાંભળી અને ખુશ થાય છે ને કહે કે માં, હું વિચાર કરતો હતો કે આ બધાનો વિનાશ કેવી રીતે કરવો. સારું થયું
કે તમે શ્રાપ આપ્યો. પરમાત્મા તો શાંતાકાર છે અને ભુજંગ ઉપર શયન કરવાવાળા છે. લોકોને પલંગ શયન કરવા મળે તો પણ શાંતિ નથી. એટલે લય એ પણ ભગવાનની લીલા છે. જીવને ઉત્પત્તિ અને સ્થિતિ ગમે છે, પરંતુ લય ગમતો નથી. ગાંધારી સમજી ગઈ કે લોકો આને ભગવાન કહે છે તે સાચું છે. જે પ્રભુએ બ્રહ્માજીને વેદ તત્વનું જ્ઞાન આપ્યું તે જગતની ઉત્પત્તિ સ્થિતિ સંહાર કરનાર પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ. આદિ કોઈએ બ્રહ્માને જે દિવ્ય જ્ઞાન નારાયણે આપ્યું છે તેનું વર્ણન કરીએ છીએ. ભગવાનના ધ્યાનમાં તન્મયતા નહીં થાય તો સંસારનું ધ્યાન થશે. તે છોડવાનો પ્રયત્ન કરો. ધ્યાનથી શરૂઆતમાં સંસાર દેખાય છે. પ્રત્યેક સાધકને એવો અનુભવ થાય છે, ઈશ્વરનું ધ્યાન ન થાય તો હરકત નથી, પણ સંસારને તો ધ્યાનમાં લાવશો જ નહીં. ઠાકોરજીના દર્શન કર્યા પછી પણ ધ્યાનની જરૂર છે. મંદિરના ઓટલા પર બેસવાનો રિવાજ જગતની વાતો કરવા માટે નહીં, પણ ધ્યાન કરવા માટે છે. મંદિરમાં જે સ્વરૂપના દર્શન કર્યા હોય તે સ્વરૂપનું ઓટલા ઉપર બેસી ધ્યાન ચિંતન કરવાનું છે. પરમાત્માનું ધ્યાન કરવાથી વિઘ્નનો નાશ થાય છે. વ્યાસજીએ મંગલાચરણમાં લખ્યું છે કે સત્યમ પરમ ધીમહિ, સત્ય સ્વરૂપ પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ. વ્યાસજીએ શ્રી કૃષ્ણનું ધ્યાન કરું છું એમ કેમ ન લખ્યું? અને સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરું છું એમ કેમ લખ્યું? શ્રી કૃષ્ણનું ધ્યાન કરું છું એમ લખ્યું હોત તો શિવ ભક્તો, દત્તાત્રેય ભક્તો, દેવીના ભક્તો વગેરેને થાય કે ભાગવત તો શ્રી કૃષ્ણ ભક્તો માટેનો જ ગ્રંથ છે. એટલે વ્યાસજીએ કોઈનું વિશિષ્ટ રીતે નામ ન આપી અને ધ્યાન કરવાનું કહ્યું નથી, પણ સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરવાનું કહ્યું છે. જેને જે સ્વરૂપ ગમે તેણે ધ્યાન કરવું. લોકોની રુચિ જુદી જુદી હોય છે. કોઈ એક શાસ્ત્રને માને, કોઈ બીજા શાસ્ત્રને માને. બધા કહે છે કે અમારું શાસ્ત્ર શ્રેષ્ઠ છે, પરંતુ બધા શાસ્ત્રોનું લક્ષ્ય એક જ છે. જેમ બધી નદીઓનું લક્ષ્ય સમુદ્ર છે તેથી પરમાત્મા શિવ, ગણેશ, રામ, દત્તાત્રેય વગેરેના સ્વરૂપો ધરે છે. સત્ય અખંડ છે, અવિનાશી છે, અબાધિત છે. સત્યનો કદી વિનાશ થતો નથી. સત્યના સ્વરૂપમાં કાંઈ પરિવર્તન થતું નથી. સુખ, દુઃખ, લાભ, હાનિમાં પરમેશ્વરનું સ્વરૂપ બદલાતું નથી. ગીતાજીમાં ભગવાન કહે છે કે દુઃખમાં જેને ઉદ્વેગ નથી અને સુખમાં જેને સ્પૃહા નથી એ સ્થિતિ પ્રજ્ઞ શ્રી કૃષ્ણ જેવું બોલે છે તેવું જીવનમાં આચરી પણ બતાવે છે. રામચંદ્રજીને રાજ્યાભિષેક વખતે અને વનવાસ વખતે એક સરખો જ આનંદ છે. શ્રી કૃષ્ણને 16,000 રાણીઓ અને સોનાની દ્વારકા ત્યારે પણ આનંદ, અને એ સર્વનો વિનાશ ત્યારે પણ આનંદ. શ્રી કૃષ્ણ ઉદ્ધવને કહે છે કે ઉદ્ધવ, આ બધું ખોટું છે, હું જ એક સાચો છું. જગત અસત્ય છે, પરમાત્મા સત્ય છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં જે એક જ સ્વરૂપે રહે તે સત્ય. તેથી વ્યાસજી કહે છે કે સત્યનું અમે ધ્યાન કરીએ છીએ. તેથી સુખી થવું હોય તો સત્ય પરમાત્મા સાથે પ્રેમ કરો. જગત અસત્ય છે. જગતના પદાર્થો દુઃખરૂપ છે. વ્યવહારમાં જગત સત્ય જેવું ભાસે છે, પણ તત્વદ્રષ્ટિથી જગત સત્ય નથી. તે જ્ઞાની પુરુષો જગત અનિત્ય છે, અસત્ય છે, માયા છે, માત્ર ભાસ છે તેમ વારંવાર ચિંતન કરે છે. સ્વપ્નમાંથી જાગ્યા પછી સ્વપ્ન જેમ મિથ્યા લાગે છે તેમ ભગવાનના સાક્ષાત્કારથી જગત મિથ્યા લાગે છે. ઈશ્વર સદા સર્વદા એક સ્વરૂપ છે. એને કામ, ક્રોધ, લોભ વગેરેની અસર થતી નથી. એ પોતે જ આનંદરૂપ છે. રૂપિયો ખોટો હોય તો તેના ઉપર મોહ થતો નથી. તેમ આ ખોટા અસત્ય જગત ઉપર મોહ ન કરવો. મિલનમાં સુખ થાય છે, પણ વિયોગમાં અતિશય દુઃખ થાય છે. માટે વિયોગ અવશ્ય છે એમ સમજી જગતના જીવો ઉપર પ્રેમ ન કરો.
અંધારામાં પડેલું દોરડું સર્પ રૂપે ભાસે છે, પરંતુ પ્રકાશ આવતાં જ્ઞાન થતાં તેના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન થાય છે. તેમ આ સંસાર અસત્ય હોવા છતાં માનવીને અજ્ઞાનને કારણે તે સત્ય હોય એમ ભાસે છે. આ દસ્ય જગત અસત્ય છે, ભ્રમરૂપ છે, ખોટું છે. તેમ છતાં સત્યરૂપ પરમેશ્વરના આધારે તે રહેલું હોવાથી તે સત્ય જેવું ભાસે છે. રાજાએ ખોટા મોતીનો હાર પહેર્યો હોય તો પણ તેની પ્રતિષ્ઠાને કારણે લોકો માનશે કે રાજાએ સાચા મોતીનો હાર પહેર્યો છે. ગરીબ માણસે સાચા મોતીનો હાર પહેર્યો હોય તો પણ તેની ગરીબીને કારણે લોકો એમ માનશે કે તેણે ખોટા મોતીનો હાર પહેરેલો છે. તે પ્રમાણે જગતરૂપી બનાવટી મોતીની કંઠી પરમાત્માએ પોતાના ડોકમાં રાખી છે. માટે જગતમાં રહેજો, પણ જગતને ખોટું માનીને રહેજો. ભાગવતનો મુખ્ય વિષય કયો અને ભાગવતનો અધિકારી કોણ? જે ધર્મમાં બિલકુલ કપટ નથી એ નિષ્કપટ ધર્મ એ ભાગવતનો મુખ્ય વિષય છે. મનુષ્ય સત્કર્મનું ફળ ઈચ્છે તો એ ધર્મમાં કપટ છે. નિષ્કામ કર્મમાં દોષ સમક્ષ છે, સકામ કર્મમાં દોષ ક્ષમ્ય નથી. નિષ્કામ કર્મમાં ભૂલ સમય છે, પરંતુ સકામ કર્મમાં ભૂલ થાય તે ક્ષમ્ય નથી. નારદજીએ વાલ્મીકીને રામના મંત્રનો જાપ કરવાનું કહ્યું. વાલ્મીકી ભૂલથી રામને બદલે મરા મરા જપવા લાગ્યા. મરા મરા કહેવાથી પણ આ મંત્રનું ફળ તેઓને મળ્યું, કારણ તેમાં નિષ્કામ કર્મ છે. અતિ પાપીના મુખમાંથી ભગવાનનું નામ જલ્દી નીકળતું નથી. ભગવાન અંદર આવે તો પાપને બહાર નીકળવું પડે, એટલે પાપ ભગવાનનું નામ લેવા દેતું નથી. સેવાનું ફળ સેવા છે, મેવા નહીં. માટે મુક્તિની પણ આશા કરવી નહીં. આમ ભગવાનનો મુખ્ય વિષય છે નિષ્કાપ ભક્તિ. નિષ્પાપ ભક્તિ ભોગવવાની ઈચ્છા છે, ત્યાં ભક્તિ રહેતી નથી. ભોગ માટે ભક્તિ કરે તેને ભગવાન વાલા નથી, સંસાર વાલો છે. ભોગ માટે ભક્તિ નહીં, ભગવાનને માટે ભક્તિ કરો. ભક્તિનું ફળ ભોગ નથી, ભગવાન છે. ઠાકોરજી મારું કામ કરે એવો વિચાર કરે તેને વૈષ્ણવ કેમ કહેવાય? ભગવાન પાસે કોઈ પુત્ર માગે છે, કોઈ ધન માગે છે. ભગવાન કહે છે પોતાનું કામ મારા મારફત, વાહ, આ તો એમનું કામ મારી પાસે કરાવવા માગે છે. સાચો વૈષ્ણવ તો કહેશે કે મારી આંખ, મારી બુદ્ધિ, મારું મન, મારું બધું હું આપને સમર્પણ કરવા આવ્યો છું. વૈષ્ણવો પ્રભુ પાસે મુક્તિ પણ માગતા નથી અને દર્શન આપો એમ પણ કહેતા નથી. માગવાથી પ્રેમનો ભંગ થાય છે, પ્રેમ ઓછો થાય છે. માટે ભગવાન પાસે કંઈ માંગશો નહીં. શ્રી રામચંદ્રજીનો રાજ્યાભિષેક થયા પછી તેઓ દરેક વાનરને ભેટ સોગાદ આપી નવાજેશ કરે છે, પરંતુ હનુમાનજીને તેઓ કાંઈ આપતા નથી. આ જોઈ સીતાજી કહે, આ હનુમાનજીને પણ કાંઈ આપો ને. રામજી કહે, હનુમાનજીને હું શું આપું? હનુમાનજીના ઉપકારનો બદલો મારાથી વાળી શકાય તેમ નથી. શુદ્ધ પ્રેમમાં લેવાની નહીં, આપવાની ભાવના થાય છે. મોહ ભોગ માગે છે, જ્યારે પ્રેમ ભોગ આપે છે. પ્રેમમાં માંગણી ન હોય. પ્રેમમાં માંગણી આવી એટલે સાચો પ્રેમ ગયો એમ સમજવો. ભક્તિમાં માગો તે માગેલી વસ્તુ મળશે ખરી, પણ ભગવાન જશે, આપવા વાળો જશે. ભગવાન ગીતામાં કહે છે કે દેવના ભક્તો દેવની પૂજા કરે છે, તેઓ પણ તેનું ફળ પામે છે ને મારા ભક્તો મને પામે છે. ભગવાન પાસે જેટલું માગશો તેટલું તે આપશે, પણ પ્રભુ પાસે માગશો તો પ્રેમ ઓછો થશે. વ્યવહારમાં પણ એક મિત્ર બીજા પાસે ન માગે ત્યાં સુધી જ બે વચ્ચે પ્રેમ રહે છે. ગોપીઓ આંખ કૃષ્ણને આપે છે, મન શ્રી કૃષ્ણને આપે છે. કહે છે મારે કાંઈ માગવું નથી, મારું સર્વસ્વ મારે શ્રી કૃષ્ણને આપવું છે.
એમ માનો. પ્રભુએ મને ઘણું આપ્યું છે, ઠાકોરજીએ ઓછું આપ્યું હોય તો માનવું કે મારા ઠાકોરજી પરિપૂર્ણ છે, પણ મારી લાયકાત નથી એટલે ઓછું આપ્યું છે. નિષ્કામ ભક્તિ ઉત્તમ છે. વૈષ્ણવો મુક્તિની પણ અપેક્ષા રાખતા નથી. હરિના જન તો મુક્તિ જ માગે. જન્મો જન્મ અવતાર રે મુક્તિ કરતાં ભક્તિમાં અવલૌકિક આનંદ છે. ભક્તિમાં જેને આનંદ મળે છે તેને મુક્તિનો આનંદ તુચ્છ લાગે છે. વૈષ્ણવો માને છે મુક્તિ એ તો મારા ભગવાનની દાસી છે. મારે દાસીનું કામ નથી, ભગવાનનું કામ છે. દાસી કરતાં મારા ભગવાન વધારે છે. રામકૃષ્ણ પરમહંસને કેન્સર થયેલું. શિષ્યા કહે છે કે માતાજીને કહો તારો રોગ સારો કરે. રામકૃષ્ણે કહ્યું, મારી માતાને હું મારા માટે તકલીફ નહીં આપું. ભક્તિનો અર્થ એવો નથી કે પોતાના સુખ માટે ઠાકોરજીને પરિશ્રમ આપવો. માગવાથી સાચી મૈત્રીનું ગૌરવ ટકતું નથી. સાચી મૈત્રી સમજનાર કદી માગતો નથી. સુદામાની ભગવાન પ્રત્યેની મૈત્રી જુઓ. સુદામાની સ્થિતિ ગરીબ હતી. તેમની પત્નીએ તેમને કૃષ્ણને ત્યાં માગવા મોકલ્યા. સુદામા ભગવાનને મળવા આવ્યા છે. સુદામા માગવા આવ્યા નથી. દ્વારકાનાથનો તેમણે વૈભવ જોયો, પણ સુદામાએ જીભ કચડી નથી. સુદામાને લાગ્યું કે મારા દુઃખની કથા સંભળાવીશ તો મારા પ્રભુને દુઃખ થશે. મારા દુઃખ એ મારા કર્મનું ફળ છે. મારા દુઃખ માટે પ્રભુને સારું દુઃખ કરું. એટલે સુદામાએ ભગવાન પાસે કાંઈ માગ્યું નથી. સુદામાને બસ એક જ ઈચ્છા છે, મારા પવા ભગવાન આરોગે. સુદામા લેવા આવ્યા નથી, તે પોતાનું સર્વસ્વ આપવા આવ્યા છે. ઈશ્વર પહેલાં તમારું સર્વસ્વ લેશે, તે પછી પોતાનું સર્વસ્વ આપશે. અને જે ઈશ્વરને સર્વસ્વ આપશે તેને ઈશ્વરનું સર્વસ્વ મળશે. જીવ નિષ્કામ બને છે ત્યારે ભગવાન તેની પૂજા કરે છે. ભક્તિ નિષ્કામ હોય તો ભગવાન પોતાના સ્વરૂપનું ભક્તને દાન કરે છે. જીવ જ્યારે જીવપણું છોડી ઈશ્વરના દ્વારે જાય છે ત્યારે ઈશ્વરપણું ભૂલે છે. 10 દિવસના ભૂખ્યા હતા તો પણ સુદામાએ પોતાનું સર્વસ્વ ભગવાનને આપી દીધું. સુદામાના પવા ભલે મુઠ્ઠી જેટલા હશે, પણ સુદામાનું તે સર્વસ્વ હતું. પવાની કિંમત ન હતી, સુદામાના પ્રેમની કિંમત હતી. ગોપીઓએ કાંઈ માગ્યું નથી. ગોપીઓની ભક્તિ નિષ્કામ હતી, એટલે ભગવાન ગોપીઓના ઋણમાં રહ્યા છે. ગોપી ગીતમાં પણ ગોપીઓ ભગવાનને કહે છે કે અમે તમારી વગર વેતનની દાસીઓ છીએ. અમે માત્ર તમારી નિષ્કામ ભાવે સેવા કરી જાણીએ. કુરુક્ષેત્રમાં શ્રી કૃષ્ણ તેમજ ગોપીઓ મળે છે ત્યારે પણ ગોપીઓ શ્રી કૃષ્ણ પાસે કાંઈ માગતી નથી. ફક્ત એટલું જ કહે છે કે સંસારના કૂવામાં પડેલા તમારા ચરણનો આશરો લેતો તરી જાય છે, તેમ અમે ઘરમાં રહીએ તોય અમારા મનમાં તમારા ચરણનું સ્મરણ રહો. એક ગોપી ઉદ્ધવજીને કહે છે, ઉદ્ધવ, તું કોનો સંદેશો લઈને આવ્યો છે? કૃષ્ણનો તે તો અહીં છે. શ્રી કૃષ્ણ મથુરા ગયા જ નથી. મારા ઠાકોરજી હંમેશા મારી સાથે છે. 24 કલાક અમારો અને તેનો નિત્ય સંયોગ છે. ગોપીઓનો પ્રેમ શુદ્ધ છે. ગોપીઓ જ્યારે ઠાકોરજીનું સ્મરણ કરે છે ત્યારે ઠાકોરજીને પ્રગટ થવું જ પડે છે. ગોપીઓની નિષ્કામ ભક્તિ એવી છે કે તે ભગવાનને ખેંચી લાવે છે. ભગવાન પાસે પોતે જ ઉદ્ધવને કહે છે કે મારી ગોપીઓ મારામય ચિતવાડી છે. ઠાકોરજીને નિત્ય સાથે રાખશો તો જ્યાં જશો ત્યાં ભક્તિ કરી શકશો. તેથી તો તુકારામ કહે છે કે ભલે મને ભોજન ન મળે પણ 24 કલાકમાં એક ક્ષણ પણ પ્રભુ હે વિઠ્ઠલનાથ મને તમારાથી અલગ ન કરશો. ગોપીઓનો આદર્શ આંખ સમક્ષ રાખી ભગવાનની ભક્તિ કરો. સુદામાની નિષ્કામ ભક્તિ યાદ રાખી તેવી ભક્તિ કરો.
ભક્તિ નિષ્કામ હશે તો ભગવાન પોતાનું સ્વરૂપ આપી દેશે. અને તેથી જ નિષ્કામ ભક્તિ એ ભાગવતનો મુખ્ય વિષય છે. નિષ્કામ ભક્તિ શ્રેષ્ઠ છે. ગોપીઓનો શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યેનો પ્રેમ એ નિષ્કામ ભક્તિનું ઉદાહરણ છે. ગોપીઓને મુક્તિની પણ ઈચ્છા ન હતી. શ્રી કૃષ્ણનું સુખ એ જ મારું સુખ એવો પ્રેમનો આદર્શ ગોપીઓનો હતો. એક સખીએ ઉદ્ધવને સંદેશો આપ્યો કે શ્રી કૃષ્ણ વિયોગમાં અમારી દશા કેવી છે તે તો તમે જોયું છે. હવે મથુરા ગયા પછી શ્રી કૃષ્ણને કહેજો કે આપ મથુરામાં આનંદમાં બિરાજતા હો તો અમારા સુખ માટે વ્રજમાં આવવાનો પરિશ્રમ કરશો નહીં. અમારો પ્રેમ જાતે સુખી થવા માટે નહીં પરંતુ શ્રી કૃષ્ણને સુખી કરવા માટે છે. શ્રી કૃષ્ણના વિયોગમાં અમે દુઃખી છીએ, વિલાપ કરીએ છીએ, પરંતુ અમારા વિના જો તેઓ મથુરામાં સુખી હોય તો ભલે ત્યાં જ સુખી રહે. અમારા સુખ માટે તેમણે અહીં આવવાની જરૂર નથી, પરંતુ જો તમને પોતાના સુખ માટે અત્રે આવવું હોય તો ભલે આવે. બીજાને સુખી થવું એ જ પ્રેમનું લક્ષ્ય છે. ધન્ય છે વ્રજ ભક્તને તે શ્રી કૃષ્ણને મથુરામાં મળવા ગયા નહીં. ગોપી પ્રેમમાં પાગલ બને છે ત્યારે અનુભવ કરે છે કે શ્રી કૃષ્ણ મારી સાથે છે. એક સખી વિચારે છે કે હું મથુરા મળવા જાઉં, પણ હું ત્યાં જાઉં અને ઠાકોરજીને કાંઈક પરિશ્રમ થાય તો પરમાત્માના દર્શન કરતાં મને આનંદ થશે, પણ મને જોતાં મારા ઠાકોરજીને કદાચ સંકોચ થાય કે આ ગામડાની ગોવાલન અહીં શું કામ આવી. ના, મારે મથુરા જવું નથી. એ તો મારા પ્રેમમાં જ કાંઈ ખામી, એટલે તેઓ મને છોડી ગયા. મારો પ્રેમ સાચો હશે તો જરૂર તેઓ ગોકુલ આવશે. ત્યાં સુધી હું વિયોગનું દુઃખ સહન કરીશ. ગોપીઓનો પ્રેમ આવો નિષ્કામ છે. ગોપીઓની આવી ભક્તિથી પરમાત્મા ગોપીઓના ઋણમાં રહ્યા છે. ગોપી પ્રેમનો મહિમા અહીં જોવા મળે છે. શ્રી કૃષ્ણ પ્રભુએ એકવાર બીમાર પડવાનું નાટક રચ્યું. કોઈ દવા સફળ થઈ નહીં. ત્યારે પ્રભુએ કહ્યું કે કોઈ વૈષ્ણવ પોતાની ચરણની રજ દવા તરીકે આપે તો મારો રોગ સારો થાય. કૃષ્ણની પટરાણીઓ કહે, ઓ મા પ્રાણનાથને ચરણ રજ આપીએ તો મોટું પાપ લાગે અને નરકમાં જવું પડે. બીજાઓ પાસે પણ ચરણ રજની માંગણી કરવામાં આવી, પણ નરકની બીકે કોઈ તૈયાર ન થયું. અંતે ગોપીઓ પાસે વાત પહોંચી. ગોપીઓએ વાત સાંભળી કે તરત જ બોલી ઉઠી, અમારો કનૈયો સુખી થતો હોય તો અમે નરકની યાતનાઓ સહન કરવા પણ તૈયાર છીએ. ગોપીઓએ ચરણ રજ આપી અને શ્રી કૃષ્ણનો રોગ સારો થયો. સાચા નિષ્કામ પ્રેમની પરીક્ષા થઈ ગઈ. ભાગવતનું ફળ છે નિષ્કામ ભક્તિ. નિષ્કામ ભક્તિ ભગવાનને પ્રસન્ન કરે છે. ગોપીઓની જેમ નિષ્કામ ભક્તિ કેળવો. ભક્તિથી મુક્તિ મળે છે. ભક્તિ વિના વૈરાગ્ય અને જ્ઞાન ન મળે. જ્ઞાન વગરની ભક્તિ આંધળી છે અને ભક્તિ વગરનું જ્ઞાન પાંગણું છે. ભગવતનો મુખ્ય વિષય છે નિષ્કામ ભક્તિ. ભાગવત સર્વ માટે છે, વેદાંત સર્વ માટે નથી. વેદાંતનો અધિકાર સર્વને નથી. વેદાંત જેને બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા થાય છે તેને માટે જ છે, જ્યારે ભાગવત તો સર્વ માટે છે. ભાગવતનો અધિકારી સર્વને છે, છતાં શ્રોતાજનોને ઉદ્દેશી કહ્યું છે કે નિર્મસ્તર થઈ અને કથા સાંભળવી. મત્સર એ મોટામાં મોટો શત્રુ છે. મત્સર બધાને પજવે છે, જ્ઞાની તેમજ યોગીઓને પણ પજવે છે. ચાંગદેવ યોગ સિદ્ધના બળે 1400 વર્ષ જીવ્યા હતા. મૃત્યુને 14 વખત તેઓએ પાછું ઠેલ્યું હતું, પણ તેઓ સિદ્ધિઓમાં ફસાયેલા હતા. તેમને પ્રતિષ્ઠાનો મોહ હતો. જ્ઞાનેશ્વરની કીર્તિ સાંભળી તેમનામાં મત્સર પેદા થયો. તેઓ જ્ઞાનેશ્વરને પત્ર લખવા બેઠા. ત્યાં થયું કે પત્રમાં
જ્ઞાનેશ્વરને માટે શું સંબોધન લખવું? જ્ઞાનેશ્વર ઉંમરમાં નાના 16 વર્ષના, એટલે પૂજ્ય તો કેમ લખાય? તો આવા જ્ઞાની પુરુષને ચિરંજીવી પણ કેમ લખાય? આ ભાંગજળમાં પત્રની શરૂઆત જ ન કરી શક્યા, તેથી તેમણે કોરો પત્ર જ્ઞાનેશ્વર ઉપર મોકલ્યો. મુક્તાબાઈએ પત્રનો જવાબ લખ્યો કે 1400 વર્ષની તમારી ઉંમર થઈ, પરંતુ 1400 વર્ષે પણ તું કોરો રહ્યો. ચાંગદેવને પછી જ્ઞાનેશ્વરને મળવાની ઈચ્છા થઈ. પોતાની સિદ્ધિઓ બતાવવા તેણે વાઘ ઉપર સવારી કરી અને સર્પની લગામ બનાવી. જ્ઞાનેશ્વરને ખબર પડી કે ચાંગદેવ વાઘ ઉપર સવારી કરી અને મને મળવા આવે છે. સંત મળવા આવે એટલે તેનું સ્વાગત કરવા સામે તો જવું જોઈએ ને. એ વખતે જ્ઞાનદેવ ઓટલા ઉપર બેઠા હતા. તેણે ઓટલાને આવવા કહ્યું. પથ્થરનો ઓટલો ચાલવા લાગ્યો. ઓટલાને સામેથી આવતો જોઈ ચાંગદેવનું અભિમાન પીગળી ગયું. તે સમજી ગયા કે મેં તો હિંસ્ત્ર પશુઓને વશ કર્યા છે, પણ આ જ્ઞાનેશ્વર તો જળને પણ ચેતન બનાવી શકે છે. ચાંગદેવ જ્ઞાનેશ્વરના શિષ્ય બન્યા. આ દ્રષ્ટાંત એમ પણ બતાવે છે કે હઠયોગી મનને વશ કરવા કરતાં પ્રેમથી મનને વશ કરવું ઉત્તમ છે. ચાંગદેવ હઠયોગી હતા. હઠથી બળાત્કારથી તેમણે મનને વશ કરેલો. યોગ મનને એકાગ્ર કરી શકે, પણ યોગ મનને હૃદયને વિશાળ કરી શકતું નથી. એટલે ચાંગદેવ જ્ઞાનેશ્વરની ઈર્ષા કરતા હતા. હૃદયને વિશાળ કરે છે ભક્તિથી હૃદય પીગળે છે, વિશાળ થાય છે. મત્સર કરનારનો આલોક અને પરલોક બંને બગડે છે. મનમાં મત્સરને રાખશો નહીં. મનમાં રહેલા મત્સરને કાઢશો તો મનમોહનનું સ્વરૂપ મનમાં ઠસી જશે. કથાને સાંભળી તેને જીવનમાં ઉતારનાર ઓછા છે. તમે કેવળ શ્રોતા નહીં, જીવનના કર્મવીર પણ બનો. કર્મવીર પુરુષ સાંભળવાની ઈચ્છા કરે છે, ત્યારે ઈશ્વર વિના વિલંબે તેના હૃદયમાં આવી અને આસન જમાવી બેસી જાય છે. ભાગવતની કથા સાંભળનારો નિષ્કામ અને નિર્મત્સર બને છે. કોઈ જીવ પ્રત્યે કુભાવ રાખતો તે ઈશ્વર પ્રત્યે કુભાવ રાખવા જેવું છે. મનુષ્ય નિર્મત્સર ન બને ત્યાં સુધી તેનો ઉદ્ધાર થતો નથી. જેવી ભાવના તમે બીજા માટે રાખશો તેવી ભાવના તે તમારા માટે રાખશે. બીજા સાથે વેર કરનારો પોતાની સાથે જ વેર કરે છે, કારણ સર્વના હૃદયમાં ઈશ્વર રહેલો છે. નૈમિષારણ્યમાં 88,000 ઋષિઓ ભેગા થયા છે. ત્યાં સનકજીએ સૂતજીને પ્રશ્ન કર્યો, જીવન માત્રનું કલ્યાણ સાથી થાય તે કહો. કળિયુગના શક્તિહીન માણસો પણ કરી શકે તેવું સુલભ સરળ સાધન બતાવો. આ કળિયુગના મનુષ્યો મંદ બુદ્ધિવાળા અને મન શક્તિવાળા છે, તેથી સાધન કઠણ હશે તો કરશે નહીં. વળી એવા ભોગી છે કે એક આસને બેસી 8 કલાક ધ્યાન કરી શકશે નહીં. કળિયુગના મનુષ્યો પોતાને ચતુર સમજે છે, પણ સંસારના વિષયો પાછળ પડે તે ચતુર શાનો? શાસ્ત્ર તો કહે છે કે 100 કામ છોડીને ભોજન કરવું, 1000 કામ છોડીને સ્નાન કરવું, 1,00,000 કામ છોડીને દાન કરવું અને કરોડ કામ છોડીને પ્રભુનું સ્મરણ કરવું. ઘરના કાર્યો કર્યા પછી માળા ફેરવવી એમ નહીં, પરંતુ પ્રભુના નામનો જપ કર્યા પછી માળા ફેરવ્યા પછી બધા કાર્ય કરો. કરોડ કામ છોડીને પહેલું ભાગવત સ્મરણ કરવું. કળિયુગમાં મનુષ્યો જે કરવાનું છે તે કરતા નથી અને જે નથી કરવાનું તેને પહેલું કરે છે. એટલે કળિયુગમાં મનુષ્યને અચતુર અને મંદ બુદ્ધિવાળી શક્તિવાળો કહ્યો છે. સૌનકજી કહે છે કે અમને વિસ્તારપૂર્વક કૃષ્ણ કથા સંભળાવો. કૃષ્ણ કથામાં તૃપ્તિ નથી, તેમ દર્શનમાં પણ અમને તૃપ્તિ થતી નથી. ભગવાનની મંગલમય અવતાર કથાઓનું અને ભગવાનની લીલા કથાનું વર્ણન કરો. કળિયુગમાં અધર્મ વધે છે
ત્યારે ધર્મ કોને શરણે જાય છે તે અમને કહો. સમુદ્ર પાર કરવાવાળાને જેમ કર્ણધાર નાવિક મળી જાય તેમ આપ અમને મળ્યા છો. પરમાત્માના દર્શનની આતુરતા વિના સંત મળતા નથી. જીવને પરમાત્માના દર્શનની આતુરતા જાગે છે. પ્રભુ કૃપાથી સંત મળે છે. સ્વાદ ભોજનમાં નહીં પણ ભૂખમાં છે. મનુષ્યને પરમાત્માને મળવાની ભૂખ ન જાગે ત્યાં સુધી તેને સંત મળે તો પણ તેને તેમાં સદભાવ થતો નથી. વક્તાનો અધિકાર સિદ્ધ થવો જોઈએ, તે પ્રમાણે શ્રોતાનો અધિકાર પણ સિદ્ધ થવો જોઈએ. શ્રવણના 3 પ્રધાન અંગો છે. 1. શ્રદ્ધા, શ્રોતાએ એકાગ્રતાથી શ્રદ્ધાથી કથા સાંભળવી. 2. જિજ્ઞાસા, શ્રોતામાં જિજ્ઞાસા હોવી જોઈએ. જિજ્ઞાસા ન હોય તો મન ઉપર કથાની અસર થશે નહીં. જાણવાની જિજ્ઞાસા હોય તો તેને કથા શ્રવણથી વિશેષ લાભ થતો નથી. 3. નિમત્સરતા, શ્રોતાને જગતમાં કોઈ જીવ પ્રત્યે મત્સર ભાવ ન હોવો જોઈએ. કથામાં દીન થઈને જવું જોઈએ. શિષ્યનો પણ અધિકાર જોવાય છે, શ્રોતાનો પણ અધિકાર જોવાનો છે. એક મહાત્મા રામાયણની કથા કરતા હતા. કથા પૂરી થઈ. એક જણે મહાત્માને પૂછ્યું, આપે કથા કહી પણ મને સમજાયું નહીં કે રાવણ રાક્ષસ હતો કે રામ રાક્ષસ હતા. મહાત્માએ કહ્યું, રાવણ રાક્ષસ નહીં કે રામ પણ રાક્ષસ નહીં. રાક્ષસ તો હું જ કે તને કશું સમજાવી શક્યો નહીં. અહીં સૌનક મુનિ સુતજીને કહે છે કે ભગવત કથામાં અમને શ્રદ્ધા છે, તમારા પ્રત્યે આદર છે. અનેક જન્મના પુણ્યને ઉદય થાય ત્યારે તમારા જેવા અધિકારી વક્તાના મુખેથી કથા સાંભળવાની મળે છે. અધિકારી વક્તા ને અધિકારી શ્રોતા. રૂક્ષ્મણીએ કૃષ્ણ પરના પોતાના પત્રમાં લખ્યું છે, તમારી કથા સાંભળીને તમને પરણવાની ઈચ્છા થઈ. સાંભળીને શબ્દ સમજવાનો છે. ભગવાનના ગુણો સાંભળવાથી ભગવાન પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થાય છે. શ્રોતામાં વિનય જોઈએ તેમ વક્તામાં પણ વિનય જોઈએ. સુતજી વિનયનો આદર્શ દાખવે છે. સુતજીએ શ્રોતાઓને ધન્યવાદ આપ્યો છે. સુતજી કહે છે, તમે સૌ સુયોગ્ય શ્રોતા છો. તમે શાંતિથી શ્રવણ કરો છો એટલે મારું મન ભગવાનમાં સ્થિર થાય છે. તમે જ્ઞાની છો, પ્રભુ પ્રેમમાં પાગલ છો, પરંતુ મારું કલ્યાણ કરવા તમે પ્રશ્ન કરો છો. કથા કરી હું તો મારી વાણીને પવિત્ર કરવા બેઠો છું, બાકી પ્રભુનો મહિમા ગાનાર હું કોણ? આરંભમાં સુતજી સુખદેવજીને વંદન કરે છે. તે પછી ભગવાન નારાયણને નમસ્કાર કરે છે. ભારતના પ્રધાન દેવ નારાયણ છે. શ્રી કૃષ્ણ ગોલોકમાં પધાર્યા છે. સર્વ અવતારોની સમાપ્તિ થાય છે. આ નારાયણની સમાપ્તિ થઈ નથી અને થવાની નથી. ભારતની પ્રજાનું કલ્યાણ કરવા તે આજે તપશ્ચર્યા કરે છે. શ્રી શંકરાચાર્યજી તો પરમ યોગી. તેઓ નર નારાયણના દર્શન કરે છે ત્યારે કહે છે કે હું આપના દર્શન કરી શક્યો, પણ કળિયુગમાં ભોગી માણસો પણ આપના દર્શન કરી શકે તેવી કૃપા કરો. ભગવાને તે વખતે આદેશ કર્યો કે બદ્રીનારાયણમાં નારદ કુંડ છે, ત્યાં સ્નાન કરો. ત્યાંથી મારી મૂર્તિ મળશે, તેની સ્થાપના કરો. બદ્રીનારાયણ ભગવાનની સ્થાપના શંકરાચાર્યજીએ કરી છે. મનથી માનંદ દર્શનનું બહુ પુણ્ય લખ્યું છે, માટે મનથી નારાયણને પ્રણામ કરો. બદ્રીનારાયણમાં લક્ષ્મીજીની મૂર્તિ મંદિરની બહાર છે. અંદર નારાયણ તપસ્યા કરે છે. તપશ્ચર્યામાં સ્ત્રીનો, દ્રવ્યનો, બાળકનો સંગ બાધક છે. તેથી નારાયણે લક્ષ્મીજીને કહ્યું છે કે તમે બહાર બેસીને ધ્યાન કરો, હું અંદર બેસીને ધ્યાન કરીશ. બદ્રીનારાયણમાં નારાયણની મૂર્તિને ચંદનની પૂજા કરાય છે. એ જોઈ એક ભક્તે બદ્રીનારાયણના પૂજારીને પૂછ્યું કે આવી સખત ઠંડીમાં ઠાકોરજીને તમે ચંદનની પૂજા કેમ કરો છો?
પૂજારીએ કહ્યું, અમારા ઠાકોરજી તપસર્યા ખૂબ કરે છે, તેથી ઠાકોરજીને ગરમી બહુ થાય છે, એટલે ચંદનની પૂજા કરવામાં આવે છે. સૂતજી સરસ્વતીને વ્યાસજીને વંદન કરે છે ને તે પછી કથાનો પ્રારંભ કરે છે. જેનાથી ભક્તિનો ઉદય થાય. એ મનુષ્યનો સૌથી મોટો ધર્મ આ ભક્તિ પણ એવી જોઈએ જેનાથી આત્મા પ્રસન્ન થાય, જેમાં ફળની કામના ન હોય અને જે નિર્વિઘ્ન ચાલ્યા કરે. આવી ભક્તિને તુકા ભક્તિ કહે છે. જીવને ભગવાન કહે છે કે તું મારો જ અંશ છે, તું મારામાં આવી જા. જીવાત્મા અંશ છે, પરમાત્મા અંશી છે. અંશીથી અંશ વિખૂટો પડ્યો છે, તેથી તે દુઃખી છે. તે અંશ અંશીમાં એટલે કે ઈશ્વરમાં મળી જાય તો જીવ સુખી થાય. નર એ નારાયણનો અંશ છે. અંશ એટલે કે નર, અંશી એટલે કે નારાયણને ન મળે ત્યાં સુધી તેને શાંતિ મળતી નથી. કોઈ પણ રીતે સાથે એક થવાની જરૂર છે. જ્ઞાનીઓ જ્ઞાનથી અભેદ સિદ્ધિ કરે છે. વૈષ્ણવ મહાત્માઓ પ્રેમથી અદ્વૈત સિદ્ધિ કરે છે. પ્રેમની પરિપૂર્ણતા અદ્વૈતમાં છે. ભક્ત અને ભગવાન છેવટે એક છે. ગોપી અને કૃષ્ણ એક છે. જીવને ઈશ્વરનો વિયોગ થયો છે, તે સત્ય છે. આ વિયોગ ક્યારથી અને કેમ થયો તેની પંચાત કરવાની જરૂર નથી, તેથી લાભ નથી. ધોતિયાને ડાઘો પડ્યો હોય તો તે ક્યારે પડ્યો અને કેમ પડ્યો તે વિચારવાથી ધોતિયું સ્વચ્છ થશે નહીં. તેણે તો ડાઘ જ દૂર કરવો જોઈએ. તે પ્રમાણે જીવ ઈશ્વરને મળવા માટે જ પ્રયત્ન કરે તે ઇષ્ટ છે. જીવ ભાગ્યશાળી ત્યારે બને તે નિર્ભય બને જેને માથે કાળનો ભય છે. તે નિર્ભય ક્યાંથી? ભાગ્યશાળી તે કે જેને મૃત્યુનો ભય નથી. મૃત્યુ એટલે હિસાબ આપવાનો દિવસ. જેનું જીવન શુદ્ધ છે તેનો હિસાબ ચોખ્ખો છે. બાકી જીવને હિસાબ આપતા બીક લાગે છે. અનંતકાળે બીક લાગે છે. કરેલા પાપોની યાદથી મૃત્યુની બીક છે. ત્યાં સુધી શાંતિ નથી. પણ કાળના કાળ ભગવાન જીવને અપનાવે તો ભગવાનનો નોકર કાળ તેનું કાંઈ કરી શકતો નથી. જેને શેઠનો આશરે એને નોકર શું કરી શકે? જેને શેઠનો આશરો એને નોકર શું કરી શકે? જીવ અને ઈશ્વર બંને સાથે બેઠા છે, છતાં ઈશ્વરને ઓળખી શકતો નથી. જીવ બહિર્મૂર્ખને બદલે અંતમૂર્ખ બને તો તે અંતર્યામીને ઓળખી શકે છે. ગંગા કિનારે રહેતા એક સંત મહાત્મા પાસે પારસમણી હતો. પારસમણી મેળવવા એક મનુષ્ય સંતની સેવા કરવા લાગ્યો. સંતે કહ્યું કે હું ગંગા સ્નાન કરી આવું પછી તને પારસમણી આપીશ. સંત ગયા. પેલાનું મન તલપાપડ થવા લાગ્યું. સંતની ગેરહાજરીમાં એ આખી ઝૂંપડી ફેંદી વળ્યો, પરંતુ પારસમણી હાથ ન લાગ્યો. સંત પધાર્યા. સંતે કહ્યું, આટલી ધીરજ ન રાખી શક્યો? પારસમણી તો મેં પેલી લોખંડની દાબડીમાં મૂકી રાખ્યો છે. પેલા મનુષ્યને શંકા ગઈ કે આ પારસમણી લોખંડની દાબડીમાં છે, તેમ છતાં આ લોખંડની દાબડી સોનાની કેમ ન થઈ ગઈ? ત્યારે સંતે કહ્યું, ભાઈ જોને, પારસમણી આ ચિત્રામાં બાંધેલો છે, તેથી પારસમણી અને લોખંડનો સ્પર્શ થઈ શકતો નથી, એટલે દાબડી સોનાની ક્યાંથી થાય? તેવી જ રીતે જીવ અને ઈશ્વર હૃદયમાં છે, પણ વાસનાના આવરણને લઈ અને તેનું મિલન થતું નથી, એટલે કે ઈશ્વરનો સ્પર્શ પામી શકતો નથી. જીવાત્મા એ દાબડી છે અને પરમાત્મા એ પારસમણી છે. વચમાના અહંતા મમતા રૂપી ચીથરું દૂર કરવાનું છે. અનેક વાર સાધકને સાધન કરતાં કાંઈ સિદ્ધિ ન મળે તો તેને સાધન પ્રત્યે ઉપેક્ષા જાગે છે. જીવ એ સાધક છે, સેવા સમરણ એ સાધન છે. શ્રી કૃષ્ણ એ સાધ્ય છે. લોકો સમજે છે કે ભક્તિ માર્ગ તદ્દન સહેલો છે. હા, સહેલો છે ને અઘરો પણ છે. સવારમાં ભગવાનની પૂજામાં બેસવું સહેલું છે, પણ પછી ઈશ્વરને આખા દિવસ માટે ભૂલી જવો એ ભક્તિ નથી.
24 કલાક ઈશ્વરનું સ્મરણ રહે તે ભક્તિ એ અઘરું છે. ભક્તિમાં આનંદ છે, પણ મનુષ્ય શરીરથી ભક્તિ કરે છે, મનથી ભક્તિ કરતો નથી. વાણી ભગવાનના નામનો ઉચ્ચાર કરે, પણ મન ભગવાનનું સ્મરણ ન કરે તેનો કાંઈ અર્થ નથી. મન સંસારના વિષયોમાં અને શરીર ઠાકોરજીની સેવામાં હોય તો સેવામાં આનંદ આવશે નહીં. સેવામાં ક્રિયા મુખ્ય નથી, ભાવ મુખ્ય છે. સેવા ક્રિયામાં નથી, ભાવનામાં છે. સર્વ વિષયને મનમાંથી હટાવે તો સેવામાં આનંદ આવશે. સેવા કરવા બેસો ત્યારે પ્રથમ એવી જ ભાવના કરો કે સેવા કરવા છતાં પણ ભગવાનના દર્શન ન થાય તો આપણે દોષ. સેવા કરનારને સેવા કરી રહ્યા પછી મારું દુઃખ ગયું, મારું પાપ ગયું, મારું દરિદ્ર ગયું, હું કર્તાર્થ થયો, એવી જ ભાવના થવી જોઈએ. સેવા કર્યા પછી આ ભાવ ન થાય તો સેવા પૂજામાં આનંદ મળતો નથી. પરમાત્મા પ્રત્યે પ્રેમ કેળવવો હશે તો વિષયનો પ્રેમ છોડવો પડશે. જગતનો સંબંધ મનથી ન છોડો ત્યાં સુધી બ્રહ્મ સંબંધ થતો નથી. ધીરે ધીરે સંસારના વિષયોને મોહ છોડી દેજો. સંસારને છોડીને ક્યાં જશો? સંસારને છોડવાની જરૂર નથી, વિષયોને મોહ છોડવાની જરૂર છે. ધીરે ધીરે સંયમને વધારો, વૈરાગ્યને વધારો, ત્યારે ઈશ્વર સેવામાં ધ્યાનમાં અનેરો આનંદ આવશે. એકવાર એક ચોબાજી મથુરાથી ગોકુળ જવા નીકળ્યા. યમુનાજીમાં હોળી વાટે જવાનું હતું. ચોબાજી ભાંગના નશામાં હતા. હોળીમાં બેઠા અને હલેસા મારવા લાગ્યા. બાહુબળ ઉપર પૂર્ણ વિશ્વાસ બોલવા લાગ્યા. નાવ અભી પહોંચો જાએગી, અભી ગોકુળ આ જાએગા. ચોબાજીએ આખી રાત નાવ ચલાવી. સવાર પડ્યું. ચોબાજી વિચારવા લાગ્યા, આ મથુરા જેવું વળી કયું ગામ આવ્યું? કોઈને પૂછ્યું, આ કયું ગામ? ઉત્તર મળ્યો, મથુરા. નશો ઉતર્યો ત્યારે ચોબાજીને પોતાની મૂર્ખતા સમજાય. નાવ દોરીથી ઘાટ સાથે બાંધેલી હતી. નશાની અસરમાં નાવને બાંધેલી દોરી છોડવાનું ભૂલી ગયેલા. આખી રાત નાવ ચલાવી, પણ હતા ત્યાંના ત્યાં જ. તમને હસાવવા માટે કહેતો નથી. આ કથા ચોબાજીની નથી, આપણા સર્વની છે. ઇન્દ્ર સુખનો નશો દરેકને ચડેલો છે. પૈસાના નશામાં મનુષ્ય મંદિરમાં જાય છે. નશામાં ને નશામાં ઠાકોરજીના સ્વરૂપનું મનથી ચિંતન કરતો નથી. તેથી ભગવાનના દર્શનમાં આનંદ આવતો નથી. આ વાસનારૂપી દોરીથી વિષયોમાં બંધાયેલી ઇન્દ્રિયોને છોડાવવાની છે. વાસના દોરીને ન છોડો ત્યાં સુધી આગળ વધાતું નથી. વાસના રૂપે દોરીની જીવની ગાંઠ આ સંસાર સાથે બંધાયેલી છે, તે છોડવાની જ છે.